હોલીનો વાગ્યો ઢોલ, આવી ગયા છે એક્ઝિટ પોલ। ચાલો ખોલીએ એક્ઝિટ પોલની પોલમ પોલ। દેશમાં કંઈક એવો માહોલ બન્યો છે કે ચૂંટણીઓ બાદ જેટલી આતુરતા પરિણામની હોતી નથી, તેના કરતાં વધારે આતુરતા એક્ઝિટ પોલના આંકડા જાણવાની હોય છે। બંગાળ, આસામ, તામિલનાડુ, પુડુચેરી અને કેરળની ચૂંટણીઓ પૂર્ણ થઈ છે। 29મીએ બંગાળમાં મતદાન પૂરું થતાં જ ટીવી ચેનલોએ ઇસ વક્ત કી સબસે બડી ખબર એમ ગાજી ગાજીને કહેવાનું શરૂ કર્યું અને કલાકો સુધી તેના પર એવી ટીવી ડિબેટ ચાલી કે એક્ઝિટ પોલના આંકડાઓ કેટલા વિશ્વસનીય કહી શકાય। એક્ઝિટ પોલ જાહેર કરનાર સર્વે એજન્સીઓ પૈકી એક્સિસ માય ઇન્ડિયા નામની એજન્સીએ તો બંગાળમાં કોની સરકાર બની રહી છે તેના આંકડા જ જાહેર ન કર્યા, જ્યારે પીપલ્સ પ્લસ નામની એજન્સીએ 177 બેઠકો સાથે બંગાળમાં ફરીથી મમતા દીદીની સરકાર બનવાનું જાહેર કર્યું। આ એજન્સીએ ભાજપને 95થી 110 બેઠકો મળવાનું જાહેર કર્યું છે। 294 બેઠકોમાંથી સરકાર રચવા 142 બેઠકો જરૂરી છે। પી માર્ગ નામની એજન્સીએ બંગાળમાં ભાજપની સરકાર બની રહી છે એમ કહીને 150થી 175 બેઠકો મળવાનું જાહેર કર્યું છે, તો મેટ્રિઝ નામની એજન્સીએ 146થી 161 બેઠકો સાથે બંગાળમાં ભાજપની સરકાર બનવાનું કહ્યું છે। 5 રાજ્યોમાં સૌની નજર ક્રાંતિની ભૂમિ બંગાળના પરિણામ જાણવામાં રસ છે, કેમ કે ગઈ વખતે પણ સત્તા ન મળતા વડાપ્રધાન મોદી અને હોમ મિનિસ્ટર અમિતભાઈએ આ વખતે જે પ્રયાસો કર્યા છે તેવા પ્રયાસો તેમણે કોઈ રાજ્યની ચૂંટણી જીતવા માટે નહીં કર્યા હોય। એમ કહી શકાય કે તેમની ઇજ્જત, આબરૂ, માન મરતબો અને પ્રતિષ્ઠા દાવ પર છે। આમ તો મોદીએ બંગાળમાં ભાજપની સરકારની શપથવિધિમાં પોતે હાજર રહેશે એમ કહીને મમતા દીદીની સરકાર નહીં હોય એમ કહી જ દીધું છે। 4 મે કાંઈ દૂર નથી, કમ વોટ મે એટલે કે દેખા જાયેગાની જેમ ત્યાં સુધી એક્ઝિટ પોલના પોલમ પોલ વાળા આંકડા મુખવાસની જેમ મમડાવીએ। ધન્યવાદ।